પાણીની સમસ્યા સૌરાષ્ટ્રમાં શરૂ થઈ ગઈ છે। રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતી હોય છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં સૌની યોજના થકી નર્મદાના નીર ઠલવાતા હોવા છતાં ઉનાળામાં પાણીની તંગી વર્તાય છે। રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં પૂરતું પાણી ન આવતું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે રાજકોટના કેટલાક વિસ્તારો એવા છે આજે પણ ટેન્કરથી પાણી લાવવામાં આવી રહ્યું છે। એક ટેન્કરનો ભાવ 1000 રૂપિયા છે, જે ટેન્કરનું પાણી માત્ર એક જ દિવસ સુધી ચાલે છે, જેથી રાજકોટના અનેક વિસ્તારોમાં મહિને 30,000 જેટલા રૂપિયા ખર્ચીને પાણી લાવવામાં આવે છે, જેથી લોકો પૂરતા પ્રમાણમાં પાણી આપવા માંગ કરી રહ્યા છે। રાજકોટ શહેરમાં ઉનાળો શરૂ થતાની સાથે જ ટેન્કર રાજ શરૂ થઈ ગયું છે। રાજકોટ શહેરના જે પોશ વિસ્તારો ગણાતા હોય છે, આ પોશ વિસ્તારોમાં જે છે ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે તમારા વિસ્તારમાં પાણીની કેવી સમસ્યા છે? કાયમી ટેન્કર જ ભોગવવો પડે। કાયમી પાણી છે ને આપે તો એ આવે રાતે 2-3 દી 15-20 મિનિટ પાણી આવે, પાણી આવતું જ નથી। જીવરાજ પાર્કમાં પાણી આવતું જ નથી। પાણી આવે 15-20 મિનિટ કંઈ અઠવાડિયે આપે। કાયમી ટેન્કર ચાલુ જ રાખવા પડે। કેટલો ખર્ચો કરવો પડતો હોય છે? કાયમ 1000-1500 ખર્ચો કાયમી ટેન્કરનો કરવો જ પડે। એક ટેન્કર કાયમ મગાવવું જ પડે પાણીનું। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે સ્થાનિક આગેવાન છે તે પણ જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે, જે છે દરરોજ 1000 રૂપિયાનું જે છે એ પાણી મગાવવું પડતું હોય છે। ઉનાળો જ્યારે પૂર્ણ થતો હોય છે ત્યારે તેમને અનેક રૂપિયા પાણી પાછળ ખર્ચવા પડે તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનો મોટો દાવો છે, છોટાઉદેપુરથી મારી ટિકિટ પાકી છે, દિવાળીથી મહેનત કરું છું, એ ચૂંટણી લડવા માટે જ છે તેવું નિવેદન તેઓએ આપ્યું છે। હજી સુધી કોંગ્રેસ તરફથી કોઈ પણ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા। હજી ફક્ત સમીકરણ નક્કી થયા છે ઇન્ડી ગઠબંધનને લઈને। એ દરમિયાન ગુજરાતથી કોંગ્રેસના જ ઉમેદવાર તરફથી તેઓને નક્કી હોવાની વાત સુખરામ રાઠવા કહી રહ્યા છે। તેઓએ કહ્યું કે દિવાળીથી જ મને ખ્યાલ છે, જેથી હું મહેનત કરી રહ્યો છું અને હું જ ઉમેદવાર બનવાનો છું। લોકસભા 2024ની ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી છોટાઉદેપુર બેઠક પરથી હું લડવાનો છું, જેને લઈને દિવાળીથી મહેનત ચાલી રહી છે। કોંગ્રેસ મને ટિકિટ આપવાની જ છે એવું માનીને ચાલો ને નારણ કાકાને આપે તો ટક્કર તો અમારે પક્ષની ટક્કર, વ્યક્તિગત સુખરામ રાઠવા અને નાના રાઠવાની ટક્કર ના હોય, પક્ષની ટક્કર રહેવાની અને એ પક્ષની ટક્કર રહેશે। આ બધી મહેનત કરું છું, હેના માટે મહેનત કરું છું? ચૂંટણી લડવા માટે મહેનત કરું છું, દિવાળીથી બાઈ જાઉં છું। તમે બધા પૂછો છો આ બોળહાના, એ તૈયારી જ છે મારી ચૂંટણી લડવાની, તમે કામ ચિંતા કરો છો?